ધીરેન્દ્ર રતિલાલ પાઠક મારું નામ છે, પાર્ટ ટાઈમ ચોકીદાર. ધારી CHCમાં એમ્બ્યુલન્સની જરૂર હોવાથી માગણી કરવામાં અગાઉ એક વખત માગણી કરેલી છે. અગાઉ પણ 2-3 વખત રજૂઆત કરી છે. આજે પણ ઇન્ટરવ્યૂમાં રજૂઆત કરીએ છીએ કે ગરીબ માણસો માટે એમ્બ્યુલન્સ 190 રૂપિયામાં અમરેલી પહોંચાડવા માટે જરૂર છે. તો સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી. હજી પ્રાઇવેટવાળા 1200 લે છે, બોલો. એ તો ભલે ને બરાબર. ધારી સરકારી CHC હોસ્પિટલના ડ્રાઈવર અરવિંદભાઈ લીંબાસિયા આજે એમ્બ્યુલન્સ કંડમ થવા હોવાથી કિલોમીટર પૂરા થયેલ હોવાથી બંધ હાલતમાં પડી છે, જે વહેલી તકે સરકારશ્રીને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરેલ છે, તો આપવા નમ્ર વિનંતી. એમ્બ્યુલન્સ આપણે સરકાર કેટલા રૂપિયામાં લઈ જાય દર્દીઓને અમરેલી? 190 રૂપિયામાં અહીંથી અમરેલી પેશન્ટને રિફર થાય તો લઈ જાય. અને જે પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ટ્રસ્ટની જે છે તેમાં કેટલા લે છે? ટ્રસ્ટવાળા અને પ્રાઇવેટવાળા 1200 રૂપિયા લે છે. અને આપણી સરકારી ધારી CHCની 190 રૂપિયામાં જાય છે.